હેલો એવરીવન. ઘણા લોકો કહે છે કે પ્રેગ્નન્સીમાં હનુમાન ચાલીસા સાંભળો, પણ શા માટે? તેની પાછળનું કારણ શું છે? તમે ક્યારે વિચાર્યું છે કે ગર્ભસ્થ શિશુ પર તેની શું અસર થાય છે? તો ચાલો આપણે આજે સરળ ભાષામાં સમજીએ. હનુમાન ચાલીસાના શબ્દો અને ધ્વનિ કે જે સુરક્ષા કવચ જેવું કાર્ય કરે છે, કે જે મનને શાંત કરે છે, નકારાત્મક વિચારો અને નકારાત્મક ઉર્જાથી રક્ષણ આપે છે. નિયમિત હનુમાન ચાલીસા સાંભળવાથી માતા અને બાળક બંને શારીરિક રીતે મજબૂત બને છે. હનુમાનજીના આશીર્વાદ જ્યારે મા અને બાળક બંને પર પડે છે ત્યારે તેની પોઝિટિવ અસર બાળક પર થાય છે. મા અને બાળક બંને ખુશ અને શાંત રહે છે. કોઈ પણ ભજન કે મંત્ર તમે સાંભળો છો ત્યારે તેના પોઝિટિવ વાઇબ્રેશન્સ મળે છે તમને, અને બાળકના બ્રેઇન ડેવલપમેન્ટ અને ભાવનાત્મક જોડાણ માટે ખૂબ જ મદદરૂપ બને છે. નિયમિત હનુમાન ચાલીસા સાંભળવાથી મા અને બાળક બંનેમાં હિંમત, આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધે છે. તો દરરોજ થોડો સમય માટે તમારે ભજન કે મંત્ર દિવસમાં ચોક્કસ સાંભળવા જોઈએ. તમને પ્રેગ્નન્સીમાં કયા કયા ભજન અને મંત્ર સાંભળવા ગમે છે? કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. થેન્ક યુ સો મચ, અને ફરી મળીએ એક નવી પ્રેગ્નન્સી ટીપ સાથે.